અષાઢી બીજની મચ્છુમાની ભવ્ય શોભાયાત્રા પૂર્વ મોરબી પોલીસનું ફ્લેગ માર્ચ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત મોરબી ખાતે અષાઢી બીજ નિમિત્તે યોજાનારી મચ્છુમાની ભવ્ય શોભાયાત્રાને અનુલક્ષીને મોરબી પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજ્યો હતો. ડીવાયએસપી વીબી દલવાડીએ જણાવ્યું હતું કે શોભાયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે મોરબી તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ તથા એ ડિવિઝન પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી હતી અને નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને શોભાયાત્રામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. અહેવાલ મયુર બાબરિયા, મોરબી. મોરબી જિલ્લામાં છેલ્લા 27 વર્ષથી જે મચ્છુ માતાની યાત્રા જે નીકળે છે તેના સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ માનનીય આઈજી સાહેબ શ્રી ભુજ તથા એસપી સાહેબ શ્રી મોરબીનાઓની સૂચના અન્વયે અહીંયા જે બી ડિવિઝનનો વિસીકરા વિસ્તાર છે તેમાં એક ફ્લેગ માર્ચ તથા એરિયા ડોમિનેશનનું એક રૂટ નક્કી કરીને જે ફ્લેગ માર્ચ કરવામાં આવેલ તેમાં એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, એલસીબી તથા એસઓજી તેના તમામ અધિકારીઓ તથા માણસો સાથે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું.